લોકોને અપીલ કરી છે। ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરી। વાવેતરના સમયે ખેડૂતોને ડીઝલ નથી મળતું તે ચિંતાજનક છે। જો આવી સ્થિતિ રહી તો ઉત્પાદન પર અસર થશે। લોકો બિનજરૂરી ડીઝલનો ઉપયોગ ઓછો કરે, ખેડૂતો પણ ખોટી રીતે ડીઝલનો સ્ટોક ન કરે એવી એક અપીલ પણ કરવામાં આવી। એટલે આગામી સમયની અંદર સમાજે એક પણ ટીપું ડીઝલ વેડફાયા સિવાય ખેડૂતના હિતને ધ્યાને રાખી અને પોતાના જીવન જરૂરિયાત વસ્તુઓમાં ક્યાંક કાપ મૂકી અને ખેડૂત માટે આપણે ડીઝલ પ્રોવાઈડ કરવાની દિશા તરફ આગળ વધીએ। રાજ્યના અનેક જિલ્લાઓથી ફરિયાદ આવે છે કે ડીઝલ નથી। આગામી સમયની અંદર શું કરશું? જો ખેડૂતની સિઝન ફેલ થશે તો એની સીધી અસર આપણી ભોજનની થાળી ઉપર આવવાની છે। એટલે મિત્રો, આપણા માધ્યમથી સમાજના દરેક વર્ગને ફરીને અપીલ કરું છું કે ખેડૂતને પ્રાધાન્ય આપે અને જે ખેડૂતો જોડે પૂરતો સ્ટોક કદાચ આવી ગયો છે તો એ ખેડૂતોએ પણ ચિંતા કરવી પડશે કે આપણો ભાઈ ક્યાંક લાઈનમાં ઊભો છે, તો વધુ પડતું ડીઝલનો સ્ટોક પણ ના કરીએ।